નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 6માં આજે આપણે સંસ્કૃત વિષય ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, દિવાળી પહેલાંનો વિડીયો આપણે જોયો, તમે પણ ઘરે જોયા હશે. ત્યાર પછી રજાઓ ગઈ, આપણે ભૂલાઈ ગયું હશે, થોડુંક રિવિઝન કરી લઈએ. હવે આપણે દિવાળીની રજા પૂરી થઈ ગઈ છે, એટલે હવે થોડુંક ભણવા તરફ ધ્યાન આપવાનું છે. તો ચિત્રપદાની 1થી આપણે રિવિઝન કરીએ કે વૃષભ એટલે બળદ, ગર્ધભ એટલે ગધેડો, મેષ એટલે ઘેટું, નકુલ એટલે નોળિયો, મયુર એટલે મોર, કાક એટલે કાગડો, તાલ એટલે તાળું, દીપ એટલે દીવો, ઘટ એટલે ઘડો, સર્પ એટલે સાપ, મકર એટલે મગર, મંડુક એટલે ડેટકો. આ હતી પહેલી ચિત્રપદાની. જો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં છે ને આ રીતે પ્રશ્નો બનાવવાના છે, ત્યારે મેં તમને કીધું હતું કે આપણે ગુજરાતીમાં શબ્દનો જવાબ જોતો હોય ત્યારે આપણે સંસ્કૃતમાં પ્રશ્ન બનાવવાનો છે કે વૃષભ શબ્દનો શબ્દસ્ય કહ અર્થ, અથવા વૃષભ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય, તો એના જવાબમાં આવે બળદ. પછી એ રીતે હોય કે કાગડાને સંસ્કૃતમાં શું કહેવાય, તો કાકહ. એટલે આપણી જે ટેસ્ટ આવશે કે એક્ઝામ આવશે એમાં આ રીતે આ ચિત્રપદાનીમાંથી આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતી અને સંસ્કૃત બંને શબ્દો યાદ રાખવાના છે. અને હું હમણાં કહું ને ત્યારે એ રીતે તમારે આના 12 જે પ્રશ્નો છે એ બનાવવાના છે. અમુકના ગુજરાતી અને અમુકમાં સંસ્કૃત, તમને જે ઈચ્છા પડે એ રીતે બનાવવાના છે. આ હતી આપણી પહેલી ચિત્રપદાની. પછી જોઈએ બીજી ચિત્રપદાની, જે સ્ત્રીલિંગ છે કે બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા ટેબલ, લતા વેલ, સ્થાલિકા થાળી, પુષ્પાધાની એટલે ફૂલદાની, શાટિકા એટલે સાડી, પેટિકા પેટી, ચટકા ચકલી, નદી એટલે નદી, ચૂલ્લી એટલે ચૂલ્લો. હવે જો આ ચૂલ્લી ઉપરથી વિદ્યાર્થી મિત્રો યાદ આવ્યું કે તમે બધા ગામડામાં દિવાળી માટે ગયા હશો, દાદીમાની ઘરે કે નાનીમાની ઘરે ક્યાંય એવો ચૂલ્લો જ જોયો હશે, અને તમને યાદ પણ આવ્યું હશે કે હા, આપણે ચિત્રમાં આવો ચૂલ્લો આવે છે કે એકમાં તાપ નાખવાનો હોય અને બીજો છે આ રીતે નાનું અમથું કાણું જ હોય, અને બીજું એમનેમ જ વાસણ ત્યાં પડ્યું રહે, આની ઉપર રસોઈ કરવાની હોય. એટલે આ છે આપણો જૂના જમાનાનો અને અત્યારે નાનીમાં કે દાદીમાં વાપરતા હોય તો ત્યાં ચૂલ્લો. ચૂલ્લી એટલે ચૂલ્લો, ઘટી ઘડિયાળ, કુચિકા એટલે ચાવી. આમાં પણ આ રીતે પ્રશ્નો બનાવવાના હોય કે ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહેવાય છે, તો પુષ્પાધાની. સ્થાલિકા શબ્દસ્ય કહ અર્થ, તો થાળી. ઉત્પીઠિકા શબ્દનો અર્થ શું થાય, ઉત્પીઠિકા શબ્દનો અર્થ શું થાય, તો ટેબલ. બાલિકા શબ્દસ્ય કહ અર્થ, બાલિકા શબ્દસ્ય એટલે શબ્દનો અર્થ શું થાય, તો છોકરી. અથવા બાલિકાને સંસ્કૃત ગુજરાતીમાં શું કહેવાય, તો છોકરી. અથવા પેટિકાને ગુજરાતીમાં શું કહેવાય, તો પેટી. આ રીતે આના પણ પ્રશ્નો આ રીતે બનાવવાના છે. પછી આવે છે ચિત્રપદાની ત્રીજી, જે નપુંસકલિંગ છે. તમને કીધું હતું કે અંતમાં હલંતમાં મ લાગે તે અકારાંત પુલ્લિંગ નપુંસકલિંગ છે. જે રત્નમ બધા શબ્દોની પાછળ ખોડો મ લાગે છે, એટલે હલંતમાં મ એટલે મનું ઉચ્ચારણ છે એ અડધું જ થાય છે. કે રત્નમ એટલે હીરો, છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ પૈસા અથવા ધન, પુસ્તકમ એટલે પુસ્તક, લસુનમ એટલે લસણ, શિવનયંત્રમ સિલાઈ મશીન, વિમાનમ વિમાન, લોકયાનમ એટલે બસ, કૃષ્ણફલકમ કાળું પાટિયું, ષટકમ બળદગાડું. ફરીવાર જોઈએ કે બળદગાડું એટલે ષટકમ, કૃષ્ણફલકમ કાળું પાટિયું, બસ તો લોકયાનમ, લસુનમ લસણ, સિલાઈ મશીન શિવનયંત્રમ, વિમાન વિમાનમ, પુસ્તક તો પુસ્તકમ, ફૂલ તો પુષ્પમ, છત્રમ છત્રી, રત્નમ હીરો, પેન્ટ તો ઉરુકમ. વિદ્યાર્થી મિત્રો, જો આ શબ્દ ઉરુકમ અને ઉત્પીઠિકા
આ શબ્દની અંદર ખાસ ધ્યાન રાખજો, બેમાં ગડબડ ન થાય, ભૂલ ન થાય, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ જોઈને એમ લખી નાખે છે ઉરુકમ હોય તો આ ટેબલ છે અને ઉત્પીઠિકા હોય તો પેન્ટ છે. આ બે શબ્દોમાં બહુ વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે આમાં કોઈ ભૂલ ન થાય. એટલે બરોબર આને સમજજો, લખો ત્યારે પણ બરોબર ધ્યાન રાખજો કે ઉત્પીઠિકા, પીઠ ઉપર ઉત્પીઠિકા જેની ઉપર આપણે પીઠ બેસી લખી શકીએ, ઉત્પીઠિકા તે ટેબલ. અને ઉરુકમ, ઉરુકમ, ઉરુકમ એટલે પેન્ટ. એટલે આ બે શબ્દમાં ભૂલાય નહીં, ઉરુકમ એટલે પેન્ટ અને ઉત્પીઠિકા એટલે ટેબલ. હતી આપણી ત્રીજી ચિત્રપદાની. હવે જોઈએ આપણે ચોથી અને મિશ્ર ચિત્રપદાની. મિશ્ર શબ્દાવલી જે છે કે આમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય શબ્દોના અર્થ અહીંયા આપેલા છે. પહેલો છે અંકની એટલે પેન્સિલ, ગ્રંથ એટલે ગ્રંથ, ધાર્મિક આપણા જે ગ્રંથો છે તે. આભૂષણમ એટલે ઘરેણું, કરદીપ એટલે હાથ બત્તી અથવા બેટરી, ચમસ એટલે ચમચી, લવિત્રમ એટલે દાતરડું, લવિત્રમ એટલે દાતરડું, ઔકરિકા એટલે કચરા પેટી, સચિકા ફાઇલ, પીપીલિકા એટલે કીડી, ગણનયંત્રમ એટલે ગણતરી કરવાનું મશીન અથવા કેલ્ક્યુલેટર, દ્રોણી એટલે ડોલ, પિંજહ એટલે ચાપ. પરિવાર જોઈએ, ચાપ, પિંજહ, કીડી, પીપીલિકા, દાતરડું, લવિત્રમ, ઘરેણું, આભૂષણ, ગ્રંથ, ગ્રંથ, ચમચી, ચમસ, ફાઇલ, સચિકા, દ્રોણી, ડોલ, ગણતરી કરવાનું મશીન એટલે ગણનયંત્રણ, કચરાપેટી, ઔકરિકા, કરદીપ એટલે હાથબત્તી અને પેન્સિલ તો અંકની. આપણે ચારેય ચિત્રપદાનીનું રિવિઝન કર્યું. વિદ્યાર્થી મિત્રો, તમે ફરીવાર એકવાર આ શબ્દોની સામે સંસ્કૃત શબ્દ બોલતા જજો અને ગુજરાતી મનમાં બોલજો અથવા લખજો, જેથી કરીને તમને આમાં રોકડા માર્ક હોય છે, એક શબ્દનો 1 માર્ક્સ હોય છે, એટલે આપણા માર્ક્સ છે એ પણ કપાય નહીં અને તમને સરળતાથી આવડી જાય. હવે તમારે અંદર કઈ રીતે એના પ્રશ્નો બનાવવાના છે તે હું અહીંયા તમને કહું છું. આ રીતે આપણી ચારે ચાર ચિત્રપદાનીના જે પ્રશ્નો છે એ આ રીતે બનાવવાના છે અને એના જવાબ પણ તમારે જ લખવાના છે. હું અહીંયા 3-4 જે શબ્દોના પ્રશ્નો અને જવાબ છે એ કઈ રીતે લખવા એ અહીંયા સમજાવું છું, લખાવું છું અને બતાવું છું. પછી તમારે તમારી પાકી બુકની અંદર આ રીતે લખવાના છે. તો ચાલો લખીએ, તમે પણ જોડે લખજો. કે પ્રશ્ન 1, અંકની શબ્દસ્ય કહ અર્થ, આ થયો સંસ્કૃતનો પ્રશ્ન. આનો જવાબ આપવાનો છે ગુજરાતીના. તો અંકની શબ્દસ્ય કહ અર્થ, તો અંકની શબ્દનો અર્થ શું થાય? તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, સરસ જવાબ આપ્યો કે પેન્સિલ. હવે બીજો પ્રશ્ન લઈએ કે કાળું પાટિયું, કાળું પાટિયું શબ્દનો સંસ્કૃત અર્થ જણાવો. જો જણાવો શું થાય એ કોઈ પણ હોય તો પાછળ તમારે એનો જવાબ તો સંસ્કૃતમાં લખવાનો, એટલે સમજી જવાનું કે અર્થ જણાવો, અર્થ આપો, કંઈ પણ હોય તો તમારે આનું સંસ્કૃતમાં જવાબ આપવાનો છે. તો કાળું પાટિયું એ ગુજરાતીમાં જવાબ આપણે છે ચિત્રપદાનીના શબ્દનો, તો એને આપણે સંસ્કૃતમાં જવાબ આપવાનો છે તમારે. તો આનો જવાબ શું થાય? તો કે વાહ, વેરી ગુડ, સરસ બોલો. કોણ છે? ચિરાગ. વાહ, સરસ. કે કૃષ્ણ ફલકમ, કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. બસ આ રીતે જે જવાબ છે કે અમુક આ રીતે બનાવવાના છે, અમુક આ રીતે બનાવવાના, તમને જે રીતે યોગ્ય લાગે
એ રીતે આ ચારે ચાર ચિત્રપદાનીના જે ચિત્રોનો છે એકના 12 છે એટલે એકના 12 બને. 6 ગુજરાતીમાં બનાવો પ્રશ્નો, અથવા 6 સંસ્કૃતમાં બનાવો, અથવા 4 સંસ્કૃતમાં બનાવો, કે 6 ગુજરાતીમાં બનાવો, કે 5 ગુજરાતીમાં બનાવો. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે આ રીતે તમારી પાકી બુકની અંદર લખવાના છે. હું અહીંયા બીજો શબ્દ લખું છું કે લસુનમ. લસુનમ શબ્દનો ગુજરાતી અર્થ જણાવો. અથવા શું થાય, શું છે, કોઈ પણ શબ્દ લખી શકો. તો આનો જવાબ તમારે ગુજરાતીમાં આપવાનો છે. તો એનો જવાબ શું થાય? વેરી ગુડ નેહા, લસણ. આ રીતે કોઈ પણ શબ્દ સંસ્કૃતમાં જવાબ શબ્દનો અર્થ માગો અથવા ગુજરાતીમાં માગો, પણ આ રીતે તમારી પાકી બુકની અંદર લખવાના છે. દાખલા તરીકે ટેબલ શબ્દનો સંસ્કૃત અર્થ જણાવો. ટેબલ શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય? તો ટેબલ શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય? તો કે ઉત્પીઠિકા. ટેબલ શબ્દનો સંસ્કૃત અર્થ ઉત્પીઠિકા. અથવા આ રીતે પણ લખાય કે મયુરઃ શબ્દસ્ય કઃ અર્થ? મયુરઃ શબ્દસ્ય, આ સંસ્કૃતમાં આખો પ્રશ્ન થયો. શબ્દસ્ય કઃ અર્થ? તો મયુર શબ્દનો અર્થ શું થાય? મયુર શબ્દસ્ય કઃ અર્થ? મયુર શબ્દનો અર્થ શું થાય? તો આનો સીધો ગુજરાતી કે સંસ્કૃત નથી માંગ્યો, પણ પ્રશ્ન સંસ્કૃતમાં છે એટલે એનો જવાબ આપોઆપ તમારે ગુજરાતીમાં આપવાનો છે. તો કે મોર. વેરી ગુડ વર્ષા. આ રીતે તમારે ચારે ચાર ચિત્રપદાનીના પ્રશ્નો છે તમારી પાકી બુકની અંદર લખવાના છે. આ પણ તમને અહીંયા સામે છે કે કઈ રીતે મેડમે બનાવ્યા છે. તો કોઈ પણ તમારે 5 ગુજરાતીમાં અથવા 5 સંસ્કૃતમાં, કે 5 સંસ્કૃતમાં તો 10 ગુજરાતીમાં, કે તમને જે રીતે યોગ્ય લાગે, તમને અનુકૂળ આવે વિદ્યાર્થી મિત્રો, એ રીતે લખવાના છે. જેથી કરીને આપણને ગમે ત્યારે પૂછે કે મયુરઃ શબ્દનો અર્થ શું થાય? તો મોર. મેષઃ શબ્દનો અર્થ શું થાય? તો ઘેટું. આ આવડી જાય એટલા માટે, અને પરીક્ષામાં તમારો 1 માર્ક્સ પણ કપાય નહીં એટલા માટે તમારે આ રીતે પાકી બુકની અંદર લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના આપણે જે 5 વિડીયો જોયા તેનું રિવિઝન અહીંયા સુધીનું આપણે કરી લીધું. હવે આપણે આજે નવો પાઠ શરૂ કરવાના છે, જે ચિત્રપદાની 4 પછીનું. આમ તો ચિત્રપદાની આપણા જે અભ્યાસક્રમમાં છે એને પહેલો પાઠ ગણવામાં આવે છે, અને હવે જે પાઠ શરૂ થાય છે એ પાઠ છે બીજો પાઠ. એટલે આપણે ચિત્રપદાની 4 છે પાઠ 1માં જ સમજવાની છે, અને અહીંયાથી આપણો બીજો પાઠ શરૂ થાય છે. તો બીજા પાઠની શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના કરી લઈએ. પ્રસ્તાવના એટલે શું? તો કે જે પાઠ આપણે સમજવાનો છે કે ભણવાનો છે તેનું થોડુંક અમથું વિવરણ ટૂંકમાં શોર્ટમાં લેખકની સમજૂતી છે, કે પાઠને અનુરૂપ એની વાર્તા છે, કે એમાં શું આવે છે એ ટીચર આપણને જે અગાઉ કહે, પાઠ સમજાવવા પહેલાં જે આપણને કહે તેને કહેવાય પ્રસ્તાવના. તો પાઠ આપણો બીજો છે આકાશઃ પતતિ. આકાશઃ એટલે આકાશ, નભ, પતતિ એટલે પડે છે. હવે આ એક સંસ્કૃતની વાર્તા છે. તમે અત્યાર સુધી ધોરણ 6માં આવ્યા ત્યાં સુધીમાં ઘણી બધી વાર્તાઓ ભણી ગયા હશો. હું તમને નામ આપું છું 4-5 વાર્તાના, જેથી કરીને તમને યાદ આવી જાય. કીડી અને કબૂતરની વાર્તા, કાગડો અને શિયાળની વાર્તા, સિંહ અને સસલાની વાર્તા, ટોપીવાળા ફેરિયાની વાર્તા. આવી ઘણી બધી વાર્તાઓ તમે અત્યાર સુધીમાં ભણી ગયા છો. અને ઇનકેસ તમારે કદાચ
અંગ્રેજીમાં પણ આવી નાનકડી વાર્તાઓ ભણવામાં આવતી પણ હશે. તો એવી આ આપણી વાર્તા છે સંસ્કૃતમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં આપણે આખો વાર્તાનો ગ્રંથ છે, જેમ રામાયણ છે, મહાભારત છે, તેમ આખો વાર્તાનો ગ્રંથ છે. તમે નામ સાંભળ્યું હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ હું નામ આપું કે મિત્રભેદ છે, એની સંસ્કૃત વાર્તાઓ આવે છે. પંચતંત્ર છે, એ આખો વાર્તાનો ગ્રંથ છે. એ બધી પ્રાણીઓ ઉપરની વાર્તાઓ છે. પછી ટીવીમાં અત્યારે આવે છે અકબર બિરબલની વાર્તાઓ. એ જે બધી વાર્તાઓ છે ટૂંકમાં, પણ આપણે જે અત્યારે અહીંયા ભણવાની છે એ પંચતંત્રની ગ્રંથમાંથી લીધેલી એક નાનકડી વાર્તા છે. પંચતંત્રની વાર્તાઓ પ્રાણીઓ ઉપર આધારિત છે. મિત્રભેદની વાર્તાઓ એ પણ પ્રાણીઓ અને વ્યક્તિ ઉપર આધારિત છે. એ બધો એ આખો ગ્રંથ છે એ સંસ્કૃતમાં લખાયેલો છે. એનું ટ્રાન્સલેશન અત્યારે ગુજરાતીમાં અને હિન્દીમાં મળી રહે છે. નાની નાની ચોપડીઓમાં વાર્તા આવે છે. પંચતંત્રનો એક ભાગ, બીજો ભાગ, હિતોપ્રદેશની વાર્તાઓ, આ બધી ઘણી બધી સંસ્કૃતની વાર્તાઓ છે. તો આપણી આ વાર્તા છે એ પંચતંત્રમાંથી લેવામાં આવેલી છે. અને અહીંયા શિયાળ, સસલું અને સિંહ અને છેલ્લે વાંદરો જોડાય છે. આ 4 પ્રાણીઓની વાર્તા છે. આવામાં થાય છે એવું, વાર્તા આ પ્રકારની છે કે એક સરસ મજાનું જંગલ હતું અને ગાઢ જંગલમાં એક સસલું છે એ નિવાસ કરે છે, રહે છે અને એ સૂતું હોય છે. એટલામાં જ એક પાન ઝાડ ઉપરથી પડે છે. તો સસલું ભર ઊંઘમાં હોય છે અને એને એવું થાય છે કે મારી માથે આકાશ પડ્યું. આપણે વિદ્યાર્થી મિત્રો સૂતા હોય અને કોઈ આપણને હલબલાવીને જગાડે અને અચાનક આપણા મગજની અંદર વિચાર હાલતો હોય કંઈક બીજો અને કોઈક જગાડે એટલે આપણે ગોદડું ખેંચી અને તરત દોડવા માંડીએ છીએ. શું થયું એવી રીતના બોલવા માંડીએ છીએ. હકીકતમાં કશું થયું નથી હોતું, પણ આપણને ઊંઘમાં એવો ભાસ થાય છે અને કોઈ ઉઠાડે તો આપણે ગોદડું કાઢી અથવા સાલ કાઢી અને પૂછીએ છીએ શું થયું અથવા ઉઠીને દોડવા માંડીએ છીએ. એવું જ આ સસલાને થાય છે કે એ ઊંઘમાં સૂતું હોય છે અને પાન પડે છે માથે. એટલે સસલાને બીક લાગી. શું થયું એમ બીક લાગી એટલે જોવે છે, કશું દેખાતું જ નથી, પણ એને ઊંઘમાં એવું થયું અને સીધું દોડવા માંડ્યું છે અને દોડતું આગળ જાય છે અને શિયાળભાઈ મળે છે. તો શિયાળભાઈને પૂછે છે તો કે ક્યાં જાઓ છો? એટલે સસલું કહે છે કે શિયાળભાઈ દોડો તમે, આકાશ પડ્યું છે, તમે દોડો, આકાશ પડે છે. હવે જુઓ, આપણે ક્યારેક વિદ્યાર્થી મિત્રો કોઈનું અનુકરણ કરીએ ને ત્યારે થોડોક આપણો વિચાર કરે, એને બદલે આપણે આપણો વિચાર નથી કરતા શિયાળની જેમ, અને કોઈક વાત કહે એમાં સીધા આપણે સહમત થઈ જઈએ છીએ, એમાં જોડાઈ જઈએ છીએ. એટલે ઘણીવાર એવું થાય છે કે કોઈક પેપરમાં લખતું હોય ને આપણને 2 શબ્દ 2 લીટી દેખાય એટલે આપણે એ પણ લખવા માંડીએ છીએ, આપણે પ્રશ્ન નથી આવડતો ત્યારે. પણ એ શું લખે છે, કયો પ્રશ્નનો જવાબ છે, સાચું લખે છે ખોટું, એ નથી જોતા અને આપણે આંધળું અનુકરણ કરવા માંડીએ છીએ. એવું જ આ શિયાળભાઈ કરે છે. અને સસલાએ કીધું એટલે શિયાળ પણ દોડવા માંડે છે એની પાછળ. આગળ જતા વાંદરાભાઈ મળે છે અને વાંદરાભાઈ એમ પૂછે છે કે કેમ દોડો છો? કે વાંદરાભાઈ દોડો કે આકાશ પડે છે. એટલે વાંદરો પણ એની સાથે જોડાઈ જાય છે, એ પણ દોડવા લાગે છે. આગળ જતા સિંહ આવે છે. એટલે સિંહ આવે છે તો સિંહ તો જંગલનો રાજા કહેવાય ને, એટલે એ આની સાથે જોડાતો નથી, એ આ સીધું આંધળું અનુકરણ કરતા નથી. એ પૂછે છે કે શું થયું એમ. સિંહ કહે છે કે આ બધા કેમ દોડો છો, તમે બધા કેમ દોડો છો? સસલું કહે છે કે સિંહ ભાઈ દોડો, આકાશ પડે છે, તમે દોડો. પણ સિંહ પૂછે છે કે આકાશ પડે છે તો ક્યાં પડ્યું છે? આકાશ પડ્યું તો ક્યાં પડ્યું બતાવો. પણ ઓલા 2 પૂછ્યું નથી અને સીધા આની પાછળ દોડવા માંડ્યા હતા. પછી સસલું ત્યાં જાય છે જ્યાં એ સૂતું હતું અને પાન એની માથે પડ્યું હતું ત્યાં. સસલું આગળ જાય છે અને સિંહ છે એ પણ એની સાથે જાય છે જોવા માટે કે આકાશ ક્યાં પડ્યું છે. સસલું તે ઝાડ પાસે આવે છે અને જોવે છે. સિંહ કહે છે કુત્રપતતી આકાશ ક્યાં પડ્યું છે આકાશ? સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે અને સસલું ભાગી જાય છે
આ હતી આપણી વાર્તાની પ્રસ્તાવના. મજા આવે ને વિદ્યાર્થી મિત્રો વાર્તા સાંભળવાની. હવે તો જોઈએ આપણે સંસ્કૃતમાં વાર્તા કે કઈ રીતે આપણે સમજી શકીએ છીએ અને કઈ રીતે બોલે છે. ધાવતી શબ્દનો અર્થ દોડે છે, દોડવું છે, આકાશ વસે છે, નિવાસ કરે છે, આ બધા શબ્દ હવે આપણે સમજીએ. ત્યાં સુધીની હતી આપણે આ પ્રસ્તાવના. જો પાઠ 2. જો વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 આકાશ પતતી. પંચતંત્રની આ વાર્તા છે. નાનકડી એ મોટી વાર્તા છે, એમાંથી શોર્ટ વાર્તા કરીને અહીંયા લીધેલી છે કે એકમ ઉપર અનુસ્વાર હોય એટલે મ વાંચવાનો, મ બોલવાનો. એકમ વનમ અસ્તિ, એક વન છે. એકમ એટલે એક, વનમ એટલે વન, અસ્તિ એટલે છે, એક વન છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે અથવા નિવાસ કરે છે. ત્યાં સસલું રહે છે અથવા નિવાસ કરે છે અથવા સૂય છે. શશકઃ શયનમ કરોતિ, શશકઃ શયનમ કરોતિ, સસલું સૂય છે અથવા સસલું ઊંઘે છે. આ પણ લખી શકો. એકમ વનમ અસ્તિ, એક વન છે અથવા એક જંગલ છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ, સસલું સૂએ છે. પર્ણ પતતિ, પર્ણ એટલે પાંદડું, પતતિ એટલે પડે છે, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ, શશકઃ એટલે સસલું, ભીતઃ એટલે ડરી, ભવતિ એટલે જાય છે, સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ, શશકઃ ધાવતિ, શશકઃ ધાવતિ, સસલું ધાવતી એટલે દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. પર્ણ પતતિ, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ, સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ, સસલું દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. શશકઃ વદતિ, શશકઃ વદતિ, સસલું કહે છે અથવા સસલું બોલે છે, સસલું બોલે છે. શૃંગાલ ભ્રાતઃ, શૃંગાલઃ એટલે શિયાળ, ભ્રાતઃ એટલે ભાઈ, શિયાળ ભાઈ. ધાવતું દોડો, શિયાળ ભાઈ દોડો. જો અહીંયા સસલું ધાવતી એટલે દોડે છે, ધાવતી એટલે દોડે છે અને ધાવતું એટલે દોડો. આ શિયાળને કહે છે કે શિયાળ ભાઈ દોડો. આકાશ પતતી, આકાશ પડે છે. શશકઃ ધાવતી, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શૃંગાલઃ અનુધાવતી, અનુ એટલે પાછળ, ધાવતી એટલે દોડવું. શિયાળ પાછળ દોડે છે, શિયાળ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ, વાનરઃ આગચ્છતિ, ગચ્છતિ એટલે જાય છે, આગચ્છતિ એટલે આવે છે. વાંદરો આવે છે. શશકઃ વદતિ, સસલું કહે છે અથવા સસલું બોલે છે. વાનર ભ્રાતઃ, વાંદરાભાઈ. ધાવતું, વાંદરાભાઈ દોડો. આકાશ પતતિ, આકાશ પડે છે. શિયાળ આવે છે એને કહે છે કે દોડો, આકાશ પડે છે. સસલું વાંદરો આવે છે એને કહે છે કે દોડો, આકાશ પડે છે. બેમાંથી કોઈ કંઈ પૂછતા નથી. હવે ફરી વાર જોઈએ અને જોડે જોડે આપણે એનું ગુજરાતી ભાષાંતર પણ લખતા જઈએ કે એકમ વનમ અસ્તિ એટલે એક જંગલ છે, એક જંગલ છે, જંગલ છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે, ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ, કરોતિ એટલે કરે છે અથવા સૂએ છે. શશકઃ શયનમ એટલે ઊંઘ કરે છે અથવા સૂએ છે. સસલું સૂએ છે, સસલું સૂએ છે. પર્ણ પતતિ એટલે પાંદડું પડે છે, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ, સસલું ડરી જાય છે.
સસલું ડરી જાય છે. શશક ધાવતી, સસલું દોડે છે. શશક ધાવતી એટલે સસલું દોડે છે. શૃંગાલહ આગચ્છતિ, શૃંગાલહ એટલે શિયાળ, શિયાળ આવે છે. શશક વદતી, સસલું કહે છે અથવા સસલું બોલે છે. સસલું બોલે છે અથવા કહે છે. શૃંગાલ ભ્રાતઃ એટલે શિયાળભાઈ ધાવતું દોડો આકાશ પતતી, શિયાળભાઈ દોડો આકાશ પડે છે. અને ગુજરાતી લખો ત્યારે ઇન્વર્ટેડ કોમા કરવાના છે. અહીંયા ઇન્વર્ટેડ કોમા છે એટલે શશક ધાવતી, સસલું દોડે છે. સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. શિયાળ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ, વાનરઃ આગચ્છતિ એટલે વાંદરો આવે છે. વાંદરો આવે છે. સસલું બોલે છે. સસલું બોલે છે. વાનર પ્રાતઃ ધાવતું આકાશ પતતી. જો વિદ્યાર્થી મિત્રો આ અંતરો આવડી જાય, આ પેરેગ્રાફની 3 લીટી આવડી જાય એટલે આ પેરેગ્રાફ આવડી જાય. કારણ કે અહીંયા શિયાળ ભ્રાતઃ છે, શૃંગાલ ભ્રાતઃ છે, અહીંયા વાનર ભ્રાતઃ છે, બાકીના શબ્દો એમને એમ જ છે. એટલે અહીંયા એક ધ્યાન રાખો, અનુધાવતી એટલે પાછળ દોડે છે અને આકાશ પતતી એટલે પડે છે. બસ બીજું અહીંયા કાંઈ નથી. વાનર આગચ્છતિ અહીંયા આવી ગયું છે ઉપર કે શૃંગાલ આગચ્છતિ તો શિયાળ આવે છે, અહીંયા વાનર આવે છે એટલે વાંદરો આવે છે. હવે જોઈએ કે વાનર ભ્રાતઃ, વાંદરાભાઈ દોડો, વાંદરાભાઈ દોડો આકાશ પડે છે, આકાશ પડે છે. અહીંયા સુધીનું સંસ્કૃત સમજાઈ ગયું હશે ને ગુજરાતી વિદ્યાર્થી મિત્રો? હા ને હા, સમજાઈ ગયું બેટા? હા. તો આપણે આગળ વાર્તા જોઈએ. બીજું પેજ જુઓ કે અહીંયા છે ભીતઃ શશક ધાવતી. જો ભીતઃ શબ્દ આપણે આગળ આવી ગયો. ભીતઃ એટલે શું થાય તો કે ડરી જાય છે કે ડરેલું. શશક ધાવતી, ધાવતી એટલે શું થાય? ધાવતી એટલે શું થાય? ધાવતી એટલે દોડો. ભીતઃ શશક ધાવતી, ભીતઃ એટલે ડરેલું, શશક સસલું, ધાવતી દોડે છે, ડરેલું સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી. હવે અનુધાવતી આપણે શબ્દ પાછળ આવી ગયો. પાછળ દોડવું તો શૃંગાલહ એટલે શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી. હવે જો આ શબ્દ તમારા માટે નવો છે કે અપી એટલે શું? તો અપી એટલે પણ. શિયાળ એની પાછળ દોડે છે, સસલા પાછળ શિયાળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી, વાનરઃ અપી અનુધાવતી. જેમ આપણે કહીએ ને કે ગીતા મંદિરે જાય છે, તેની પાછળ સીતા મંદિરે જાય છે. ગીતા મંદિરે જાય છે, પાછળ સીતા જાય છે, તેની સાથે અથવા અંજના પણ પાછળ જાય છે. ગીતા જાય છે, સીતા એની પાછળ જાય છે, અંજના પણ તેની પાછળ જાય છે. એટલે અહીંયા એમ કહે છે કે શિયાળ સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે, વાંદરો પણ તેની પાછળ
દોડે છે એટલે વાંદરો પણ પાછળ દોડે છે. ભીતઃ શશક ધાવતી, ડરેલું સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી, વાંદરો પણ પાછળ દોડે છે. અપીનો અર્થ પણ થાય છે. આગળ કહે છે સિંહ આગચ્છતિ, સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ વદતી, સિંહ કહે છે. કિમર્થ ધાવસી, જો આ શબ્દ નવો આવ્યો, કિમર્થ ધાવસી, કિમર્થ ધાવસી, કિમર્થ એટલે કેમ, ધાવસી એટલે દોડો છો. બહુવચન છે, એક નહીં પણ 3 દોડે છે, એટલા માટે પૂછે છે કે કેમ દોડો છો. એક હોય તો કેમ દોડે છે એમ પૂછીએ, પણ 1 2 કરતાં વધારે છે એટલે કહે છે કે કેમ દોડો છો. આ ધાવસી શબ્દનો અર્થ શું થાય, આ રીતે એક પ્રશ્ન પૂછાય. અથવા અપી શબ્દનો અર્થ જણાવો તો અપીનો અર્થ પણ થાય. ધાવસીનો અર્થ દોડો છો. જો ધાવતી, ધાવતી, ધાવતી એટલે દોડે છે. અનુધાવતી પાછળ દોડે છે. અનુધાવતી એટલે પાછળ દોડે છે. અને અહીંયા એવું ધાવસી એટલે કેમ દોડો છો. દોડે છે, પાછળ દોડો છો, અને આ કેમ ધાવસી એટલે કેમ દોડો. કિમર્થ એટલે કેમ, ધાવસી એટલે દોડો છો. કિમર્થ ધાવસી આ રીતે હોય તો કેમ દોડો છો. અને ખાલી ધાવસી હોય કે ધાવસી શબ્દનો અર્થ શું થાય તો દોડો છો. એટલે આ ખાસ સમજજો. ત્યાર પછી આગળ કહે છે શશક વદતી, સસલું કહે છે. સિંહભાઈએ પૂછ્યું ને કે સિંહ વદતી, સિંહ કહે છે કિમર્થ ધાવસી, કેમ દોડો છો. આ પ્રશ્નના જવાબમાં સસલું અહીંયા કહે છે શશક વદતી, સસલું કહે છે સિંહ ભ્રાતઃ ધાવતું, સિંહભાઈ દોડો. આકાશ પતતી, સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સસલા એમ કહે છે સિંહને કે સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ કહે છે, સિંહ વદતી, સિંહ કહે છે અથવા સિંહ બોલે છે આકાશ પતતી વા. વા શબ્દનો અર્થ શું થાય, આનો અર્થ એવો. આપણે સંસ્કૃતમાં પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે વા છે એ છેલ્લે મૂકવાનો હોય છે. જ્યારે ગુજરાતીમાં પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે પણ એને વચ્ચે મૂકવાનો હોય છે કે શું આકાશ પડે છે, શું આકાશ પડે છે. વાનો અર્થ શું થાય, શુંથી પ્રશ્નાર્થ બને, વાક્ય બને છે કે આકાશ પતતી વા, શું આકાશ પડે છે. ગુજરાતીનું અર્થ કરીએ ત્યારે શુંને પહેલાં લેવાનો. કુત્ર પતતી, ડબલ પ્રશ્નાર્થ છુપાયેલા છે કે કુત્ર પતતી ક્યાં પડે છે. કુત્ર એટલે ક્યાં, પતતી એટલે પડે છે. સિંહ વદતી, સિંહ કહે છે આકાશ પતતી વા, આકાશ પતતી વા, કુત્ર પતતી, શું આકાશ પડે છે, ક્યાં પડે છે. આગળ જવાબમાં સસલું કહે છે શશક ગચ્છતી, સસલું જાય છે. હવે મનમાં પ્રશ્ન એવો થાય કે સસલું ક્યાં જાય છે. તો સસલું જ્યાં ઝાડ નીચે ઊંઘતું હતું ત્યાં જાય છે. શશક ગચ્છતી એટલે સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતી, સિંહ પણ સહ એટલે સાથે, ગચ્છતી એટલે જાય છે. સિંહ પણ સાથે જાય છે. સહ એટલે સાથે, અપી એટલે પણ, ગચ્છતી એટલે જાય છે. સિંહ પણ સાથે જાય, સિંહ પણ સાથે જાય છે. આગળ કહે છે શશક વૃક્ષ સમીપમ આગચ્છતી, સસલું ઝાડ સમીપમ, વૃક્ષ એટલે વૃક્ષ અથવા ઝાડ, સમીપમ એટલે નજીક, પાસે, આગચ્છતી એટલે આવે છે. સસલું ઝાડ પાસે આવે છે અથવા સસલું વૃક્ષ પાસે આવે છે. સિંહ વદતી, સિંહ કહે છે કુત્ર પતતી આકાશ, ક્યાં પડે છે આકાશ. જો અહીંયા હતું આકાશ પતતી વા, કુત્ર પતતી, આકાશ પતતી વા, શું આકાશ પડે છે, કુત્ર પતતી ક્યાં પડે છે. હવે એનો જ અહીંયા ઉલટાવીને જવાબ પૂછે છે કે ક્યાં પડે છે આકાશ. કુત્ર પતતી આકાશ, તો ક્યાં પડે છે આકાશ. શશક કિમપી ન વદતી, કિમપી એટલે કંઈ પણ, ન એટલે નથી, ન આવ્યું હોય એટલે આખું વાક્ય અહીંયાથી લઈને અહીંયા સુધીનું વાક્ય નકારાત્મક જવાબ થઈ જાય. સસલું કંઈ પણ બોલતું, કિમપી વદતી એટલે બોલવું, ન એટલે નથી, સસલું કંઈ પણ બોલતું નથી. કિમપી એટલે કંઈ પણ, વદતી એટલે બોલવું,
अथवा कहेवुं एटले बोलवुं। कंई पण बोलतुं न एटले नथी। ससलुं कंई पण बोलतुं नथी। सिंह हसति सिंह हसे छे। शशकः शशकः पलायनं करोति ससलुं पलायनं करे छे एटले ससलुं त्यांथी भागी जाय छे डरनुं मार्युं। सिंह हसे छे एटले के हुं जे कहું છું એ ખોટું છે એવું માની અને સસલું એના ડરથી ભાગી જાય છે। સિંહના ડરથી જો બાજુના ચિત્રમાં છેલ્લે બતાવ્યું છે શશકઃ પલાયનમ કરોતિ સસલું ભાગી જાય છે। જો ફરીવાર આ પેજનું આપણે ભાષાંતર કરતા જઈએ અને લખતા જઈએ કે ભીતઃ શશકઃ ધાવતી ડરેલું સસલું દોડે છે। ડરેલું સસલું દોડે છે। શૃંગાલઃ અનુધાવતી શૃંગાલઃ અનુધાવતી શૃંગાલઃ અનુધાવતી શિયાળ શિયાળ પાછળ દોડે છે। વાનરઃ અપી અનુધાવતી વાંદરો પણ પાછળ દોડે છે। વાંદરો પણ પાછળ દોડે છે। સિંહ આગચ્છતિ સિંહ આવે છે। સિંહ આવે છે। સિંહ વદતિ કિમર્થધાવસી સિંહ આવે છે સિંહ બોલે છે। સિંહ બોલે છે સિંહ બોલે છે કેમ દોડો છો। સિંહ બોલે છે કેમ દોડો છો। સિંહ કહે છે કિમર્થધાવસી કેમ દોડો છો। પછી શશકઃ વદતિ શશકઃ વદતિ। હવે વિદ્યાર્થી મિત્રો આનું ગુજરાતી અહીંયા સમાશે નહીં તો હું એક બાજુમાં કાગળમાં કરું છું જેથી કરીને તમને બરોબર લખતા ફાવે। જો આજે પ્રશ્ન હતા એની નીચે જ કે શશકઃ વદતિ સિંહભાઈ સિંહ ભ્રાતઃ ધાવતું સસલું કહે છે સિંહભાઈ દોડો। શશકઃ વદતિ સિંહ ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ સસલું બોલે છે। જો શશકઃ વદતિ સિંહ ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ સસલું બોલે છે સિંહભાઈ દોડો આકાશ પડે છે। આ પહેલું હતું વાક્ય આખું। પછી કહે છે સિંહ વદતિ આકાશઃ પતતિ વા। સિંહ કહે છે આકાશ પતતિ વા સિંહ કહે છે અથવા બોલે છે શું આકાશ પડે છે। અહીંયા છે કૂતરો પતતિ
कुत्र पतति एटले क्या पड़े छे, क्या पड़े छे। त्यार पछीनो अंतर अहींया कि शशकः गच्छति, शशकः गच्छति, शशकः गच्छति एटले सिंह ससलू जाय छे, ससलू जाय छे। सिंह अपि सह गच्छति, सिंह साथे जाय छे, सिंह पण साथे जाय छे। त्यार पछीनो अंतर मोटो छे अने पण हुं नीचे ओलामां लखुं छुं सप्लिमेंटरीमां। विद्यार्थी मित्रों ए जोजो कारण के अहींया समय एम नथी कि शशकः शशकः एटले ससलू, वृक्ष समीपम आगच्छति, आगच्छति, ससलू, ससलू झाड़ पासे आवे छे, आवे छे। शशकः वदति, सॉरी, सिंह वदति, सिंह वदति, कुत्र पतति आकाशः, कुत्र पतति आकाशः, कुत्र पतति आकाशः। सिंह कहे छे, कहे छे क्या पड़े छे आकाश, अने इन्वर्टेड कोमा करजो, क्या पड़े छे आकाश। विद्यार्थी मित्रों आगळ पूछ्यु, सिंहना जवाबमां कीधुं कि सिंहे पूछ्यु कि शुं आकाश पड़े छे, कुत्र पतति। अहींया ससलू एम कहे झाड़ पासे जाय छे, त्यारे सिंह शुं पूछे छे, शुं कहे छे, एना जवाबमां आवे छे क्या पड़े छे आकाश। आ बे प्रश्नों खास ध्यान राखजो कारण के आमां गड़बड़ विद्यार्थी मित्रों घणा करे छे। एटले भूलथी जो पहेलो प्रश्न एवो थाय के सिंह शुं बोले छे, सिंह शुं कहे छे। पहली वार ज्यारे ससलू मळे छे त्यारे सिंहभाईने एम कहे छे के दौड़ो आकाश पड़े छे, सिंहभाईने एम कहे छे के दौड़ो आकाश पड़े छे। तेना जवाबमां सिंह शुं कहे छे, तो शुं आकाश पड़े छे, क्यां पड़े छे। आ रीते प्रश्न पूछाय तो जवाब आ रीते आपवानो थाय। अने जो आ रीते प्रश्न पूछाय के ससलू झाड़ पासे आवे छे त्यारे सिंह शुं कहे छे, तो गुजरातीमां पूछाय तो क्या पड़े छे आकाश, अथवा संस्कृतमां पूछाय कि शशकः वृक्ष समीपम आगच्छति तव सिंह कह वदति, शुं बोले छे, कह वदति एटले शुं बोले छे, वदति एटले बोले छे। तो कुत्र पतति आकाश, जवाबमां फक्त तमारे आटલું ज લખવાનું છે કે कुत्र पतति आकाश। પછી છેલ્લી લીટીમાં કહે છે શશકः, શશકः किमपि કંઈપણ ન વદति, શશકः किमपि, किमपि એટલે કંઈપણ ન વદति એટલે કંઈ બોલતું નથી। સસલું કંઈપણ, આમાં કિમ વત્તા અપી બે શબ્દો છુપાયેલા છે। અપી એટલે પણ ને કિમ એટલે કંઈ નથી, ન એટલે નથી, પણ વદતિ એટલે બોલતું, બોલતું નથી। સસલું કંઈ પણ બોલતું નથી। સિંહ હસતી, સિંહ હસતી, સિંહ હસતી, સિંહ હસે છે, સિંહ હસે છે। શશકઃ, શશકઃ પલાયનમ કરોતિ, શશકઃ પલાયનમ કરોતિ સસલું ભાગી જાય છે, સસલું
ભાગી જાય છે. ફસલો ભાગી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો બીજો પાઠ. સરસ મજાનું સંસ્કૃતની વાર્તા અને એનું આપણે ગુજરાતી ભાષાંતર કર્યું. બધાને આ વાર્તા ગુજરાતી ભાષાંતરમાં સમજાઈ ગયું હશે. અને આ જે વાર્તા પ્રશ્નો છે ત્યાર પછીના જે 2 અંતરા છે આ અને આ 2 અંતરા, પહેલો અંતરો અને આ બીજો અંતરો, એ 2 અહીંયા સપ્લિમેન્ટરીની અંદર મેં સંસ્કૃતની જોડે ગુજરાતી પણ લખેલું છે. એટલે એક લીટી સંસ્કૃતમાં લખી છે, પછી ગુજરાતીમાં લખી છે. એ પણ જોઈ અને તમારી પાકી બુકની અંદર ભાષાંતર બરોબર લખી લેજો. અને અહીંયા જે અમુક શબ્દોના અર્થ છે એ હું અહીંયા લખું છું. શબ્દાર્થ કે જે સમજાય નહીં અને પાછળ કદાચ આપ્યા ન હોય ના. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ બધા ટિપ્પણીની અંદર બધા શબ્દાર્થ આપ્યા છે. શશક એટલે સંસ્લુપ પદ્ધતિ પડે છે, ભીતર ડરેલો ભવતી થાય છે, અને કૂતરો એટલે ક્યાં, કિંમત શા માટે, ધાવતી દોડે છે, અનુધાવતી પાછળ દોડે છે, ધાવતું એટલે દોડો, વધતી એટલે બોલવું, કિંમપ એટલે કાંઈ પણ, ને પલાયન એટલે ભાગી જવું. એક શબ્દનો અર્થ નથી આપ્યો ધાવસી, એ અહીંયા લખી દઉં છું. તમે પણ આ તમારી પાકી બુકમાં લખી લેજો. ધાવસી એટલે દોડો છો. આ બહુવચન શબ્દ છે. આ સિવાય બીજા શબ્દના અર્થ લેતા નથી કે લખો. એટલે આ શબ્દના અર્થ છે પાકી બુકમાં લખી લેજો. અને આ શબ્દનું જે ભાષાંતર છે એ ભાષાંતર સીધું લખવું હોય તો વાંધો નહીં, અને સંસ્કૃતની સામે એક લીટી સંસ્કૃતમાં અને એક લીટી ગુજરાતીમાં આ રીતે લખવી હોય પણ તો પણ વાંધો નહીં. તમને જેમ અનુકૂળ લાગે તેમ તમારી પાકી બુકની અંદર આ ભાષાંતર પાઠનું લખી લેજો. પણ ખાસ ધ્યાન રાખજો કે અપી શબ્દનો અર્થ શું થાય, સહ શબ્દનો અર્થ શું થાય. એ અહીંયા લખી દઉં કે અપી શબ્દનો અર્થ પણ થાય. અપી એટલે પણ, સહ એટલે સાથે, કારણ કે આમાંથી પણ શબ્દના અર્થમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો બીજો પાઠ. હવે પછી મળીશું આગળના વિડીયોમાં, ત્યારે આગળ તરફ આપણે જોશું.